નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં છો. હું વિજય નાક્ય સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે એક્ટિવ પેસિવનો પાર્ટ નંબર 6 જોવાના છીએ. 1 થી 5 આપણે કમ્પ્લીટલી એકદમ સરળ રીતે મગજમાં ઉતરી જાય એવી રીતે ડિટેલમાં દેશી ભાષામાં જોઈ ગયા છીએ. એટલે હજી સુધી તમે નથી જોયા તો પહેલા એ લેક્ચર જોઈ લેજો ને પછી આ લેક્ચર જોજો તો મજા આવશે, નહીં તો નહીં આવે. એટલે પહેલા એ લેક્ચર જોઈ લેવા નમ્ર વિનંતી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી મળી જશે. ઓકે, તો એ લેક્ચર જોઈને પછી અહીંયા આવશો તો વધારે તમને ખ્યાલ આવશે. આજે એક્ટિવ પેસિવમાં આપણે કાળ જોવાનો છે, ચાલુ વર્તમાન કાળ. મિત્રો, બધાય કાળ પૂરા થઈ જશે પછી આપણે 1 બાય 1 જે પેરેગ્રાફ્સ છે એને પેસિવમાં કેમ ફેરવવું, સેન્ટેન્સીસને પેસિવમાં કેમ ફેરવવા, કેમ ખબર પડે કે કયો કાળ છે, બધું મિક્સ આવે ત્યારે શું કરવું, એની એ ચિંતા ન કરતા એ પણ આપણે સોલ્વ જરૂર કરીશું. ચિંતા જરાય નથી કરવાની. પણ પહેલા આપણે કન્સેપ્ટ ક્લિયર કરી લેશું બધા કાળના, જેથી આપણને કાંઈ પણ પ્રકારની મગજમારી મગજમાં ન રહે. બરોબર છે? ચાલો આગળ વધીએ. એની પહેલા વિડીયોને સરસ મજાની રીતે નીચે લાઇકનું બટન હશે મિત્રો, એક લાઇકનું બટન દબાવી દેજો, જેથી મને મજા આવે અને ઉત્સાહ પણ રહે થોડોક, કે આગળના લેક્ચરો ઉતારવાની મજા આવે, જેમ તમે દર વખતે પ્રેમ આપો જ છો. બરોબર, સરસ મજાની. તો 150K નો આંકડો આપણે પહોંચી ગયા હોય સબસ્ક્રાઈબરમાં, અને તમે હજી એના પાર્ટિસિપેટ ન થયો તો નીચે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. બરોબર, એટલે ઝડપથી આપણે 200K એટલે કે 2 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચીએ, અને પહોંચી જશું. તમે આટલો પ્રેમ આપો છો તો શું કામ ન પહોંચીએ? બરોબર, એટલે નીચે સબસ્ક્રાઈબનું બટન હશે એ પણ દબાવી દેજો, અને પાર્ટ લોકોને શેર કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી માટે હું લેતો આવું. ચલો તો શરૂઆત કરીએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, એકદમ સરળ રીતે. તો પહેલા હકાર વાક્ય રચના આપણને આવડવી જોઈએ. તો શું છે કે કાંઈ નથી, આપણને સારી રીતે આવડે છે. સબ્જેક્ટ હોય, એની સાથે એમિઝાર હોય, અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ નો હોય, આઈએનજી વાળું રૂપ હોય. બરોબર છે? એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું રહેશે એ કે એમિઝારની સાથે ક્રિયાપદનું V1 છે અને એનું આઈએનજી વાળું રૂપ હોય એટલે સમજી લેવાનું એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. સમજાઈ ગયું? તો ચાલુ વર્તમાન કાળના વાક્ય આપણને પરીક્ષામાં પૂછી લીધા હોય તો એનું પેસિવ કેમ કરવું, એકદમ સરળ રીતે. ચલો હવે આપણે ફેરવવાનું હોય. પહેલા તો છે ને સાહેબ, એક્ટિવ ને પેસિવનો મેઇન મુદ્દો આપણને એટલી ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બે ઘર બદલાવે છે, બીજું કાંઈ નહીં. એટલે એકબીજાના સ્થાન ચેન્જ કરી નાખવાના હોય, બીજું કાંઈ નહીં. બાકી બધા એમનામ રહેશે, અમુક ચેન્જીસ થશે. ક્રિયાપદનું તો ગમે રૂપ હોય, પેસિવમાં જાય એટલે V3 જ કરવાનું. આઈએનજી હોય, એસકેએસ હોય, V2 હોય, V1 હોય, ગમે હોય. આપણે આગળના 3 કાળ જોયા, 3માં એમ જ કર્યું. બરોબર છે? V1 નું V2 નું ગમે હતું એનું V3 જ કર્યું. પેસિવમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, V3 કરી નાખવાનું રહે. બરોબર, આ દર વખતે હું કહું. તો હવે જો ઓબ્જેક્ટ આગળ આવી ગયું. બરોબર, એમિઝારનું એમિઝાર જ રહેશે. પરંતુ મિત્રો ખાસ એક શબ્દ જે છે એ એડ થશે, એ છે બિંગ. બરોબર છે? જે ચાલુ ક્રિયા પેસિવમાં દર્શાવે છે, એટલા માટે અહીંયા એડ કરવામાં આવે છે. કે હવે એ યાદ કેમ રાખવાનું, બિંગ શેમાં એડ કરવું, બી શેમાં એડ કરવું, મગજમારી કેમ થાય? તો કે વિલ હોય તો વિલ બી થઈ જાય. અને હવે આમાં જુઓ તમે, આમાંથી આઈએનજી કાઢી, જો યાદ રાખવા માટે ટ્રીક આપું છું. આમાંથી આપણે આઈએનજી કાઢીએ છીએ. બરોબર, પણ આઈએનજી ચાલુ કાળમાં તો પેસિવમાં V1 નું આવે, પરંતુ ઓલું બી હતું ને, બી ભવિષ્યમાં લગાડતા હતા, આ આઈએનજી આમાં લગાડી દેવાનું. બરોબર છે? એટલે બિંગ. બરોબર, એટલે આવી રીતે યાદ રાખવાનું કે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર, એની સાથે બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, એની વાક્ય રચના રહેશે. તો જુઓ, વી આર ઈટિંગ એન એપલ. તો હવે આ અહીંયા આવી જશે અને આ અહીંયા આવી જશે, ચેન્જીસ થઈ જશે. તો એન એપલ, એન એપલ, એની સાથે એમિઝાર મૂકવાના. તો એમિઝારમાંથી એન એપલ સાથે શું આવશે? ઇઝ આવશે કે એમ આવશે? આર. તો એમ તો કોઈ દી આવે જ નહીં, ઈ આઈ સિવાય કોઈ સાથે નો આવે. ઇઝ તો કે આવશે, કારણ કે એન એપલ એ આર્ટિકલ હોય એટલે સમજી લેવાનું એક વચન જ હોય, એટલે એન એપલ ઇઝ. હવે V1 નું તો V3 જ કરી નાખવાનું. આ ગમે એ હોય ભાઈ, ઈટિંગ ફિટિંગ આપણને કાંઈ ફેર ન પડે, ઈટિંગ નું થઈ જાય ઈટન. બરોબર, ઈટન. પછી કોનો વારો આવ્યો? બાય સબ્જેક્ટ, એટલે વી નું થઈ જશે અસ. એ આપણે પહેલા લેક્ચરમાં જ કહી દીધું છે કોનું શું થાય. બરોબર છે? એટલે એ જોઈ લેશો તો વધારે ખ્યાલ આવશે. તો જુઓ, સેમ ટુ સેમ વાક્ય થઈ ગયું. સાવ ઈઝી છે. ખાલી તમે ઓબ્જેક્ટ સબ્જેક્ટને ચેન્જ કરો, અને ચાલુ કાળ હોય તો બિંગ એમિઝાર પછી એડ કરવાનો, કાંઈ ન હોય.
પેસિવમાં શું કરવાનું, ઓલું વાક્ય હોય ને એમાં ઓબ્જેક્ટ ગોતતા આવડે, હાલો ઓબ્જેક્ટ મૂકી દીધો. પછી કયો કાળ છે તો કે ચાલુ વર્તમાન કાળ છે, તો એમિઝાર મૂકો. એમિઝાર મૂક્યું પછી એમિઝાર પછી બિંગ શબ્દ એડ કરવો પડે, કારણ કે આપણે V3 માંથી આઈએનજી કાઢવાનું છે. એટલે V3 એટલે એની પહેલા આપણે મૂકવાનો બિંગ, એની પહેલા એમિઝાર, એની પહેલા ઓબ્જેક્ટ, બરોબર. પછી V3 મુકાઈ જાય પછી બાય બાય કરી દેવાનું સબ્જેક્ટ, હાલો ભાઈ આવજો, બરોબર. એટલે આ વાક્ય રચના થઈ ગઈ. નકાર હાવ હેલામ હેલી છે, કાંઈ ન હોય, નોટ મૂકવાનું હોય. વી આર નોટ ઈટિંગ એન એપલ, અહીંયા એન એપલ આવશે, બરોબર છે. વી આર નોટ ઈટિંગ એન એપલ. તો સેમ વસ્તુ છે, ઈ નોટ હોય ગમે ઈ હોય, આપણે તો આ બેન બદલાવો, બાકી કાંઈ ચેન્જીસ કરવાનું નથી. જુઓ આની આ વાક્ય રચના છે, ખાલી એમિઝાર પછી નોટ આવ્યું, બીજું કાંઈ ફેરફાર નથી થયો. તો અહીંયા જ્યારે વી આર નોટ ઈટિંગ એન એપલ હોય એટલે આને અને આને આ બેન ચોકડી ગુણાકાર કરીએ તો આ એન એપલ અહીંયા આવશે, આવશે કે નહીં, એન એપલ, એની સાથે એમ, પછી જો અહીંથી આમ સ્ટેપ બાય સ્ટેપ હાલ્યું જવાનું, એટલે વાક્યમાં બનાવતા આવડી જાય. પહેલા આપણે આનું આપણે પૂરું કર્યું, પણ ત્યાં શું આવે ઓબ્જેક્ટ, એટલે એની જગ્યા બદલી નાખી. હવે કોનો વારો, એમિઝારનો. એ તો અહીંયા વી હતું એટલે આર આવે, અહીંયા તો એન એપલ છે એટલે એન એપલ સાથે શું આવે, એક વચન છે એટલે ઇઝ. પછી નોટ, તો કે નોટનું તો નોટ મૂકવાનું જ. હવે ઈટિંગમાંથી આઈએનજી કાઢવું જ, પણ એની પહેલા બિંગ શબ્દ એડ કરી દેવાનો આઈએનજી કાઢતી વખતે. હવે એમાંથી આઈએનજી કાઢીને V3 કરી નાખો એટલે થઈ જશે ઈટન, અને પછી ઓબ્જેક્ટનો એવો એની જગ્યાએ સબ્જેક્ટને મૂકવાનું બાય બાય કરીને, બાય સબ્જેક્ટ વી છે એટલે થઈ જશે હસ. આવી રીતે વાક્ય બનાવશો ને એટલે બધાય આવડી જશે. પ્રેક્ટિસ જબરજસ્ત કરવાની મિત્રો. હવે એવું પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્યમાં શું છે, સરસ મજાની રીતે જુઓ. એમિઝારથી વાક્યની શરૂઆત થઈ, ખાલી આટલું બદલે, આ એમિઝાર આગળ આવી જાય, સબ્જેક્ટ એની જગ્યાએ વહી જાય, બરોબર છે. હેલ્પિંગ નોન WH વાળી વાક્ય રચના છે. ચલો તો હવે જુઓ, આર વી ઈટિંગ એન એપલ, આર વી ઈટિંગ, આપણે તો બદલાવાના કોને, આ બેને જ. એટલે આ અહીંયા, આ અહીંયા, એમિઝારનું એમિઝાર અહીંયા જ રહેશે, પણ એ અહીંયા હવે ઓબ્જેક્ટ આવે એ ઉપર આધાર રાખે. જો એન એપલ છે તો એમિઝારનું શું થઈ જાય, અહીંયા ઈઝ આવશે, બરોબર, કારણ કે વી હતું એટલે આપણે આર મૂક્યું. હવે તો એન એપલ આવે છે પેસિવમાં આગળ, એટલે એ તો એક વચન છે તો એની સાથે તો ઈઝ જ આવશે ને, તો ઈઝ એન એપલ. હવે ઈટિંગ મૂકવાનું છે, પણ એની પહેલા બિંગ શબ્દ એડ કરવાનો, એપલ બિંગ eaten by us ક્વેશ્ચન માર્ક. જુઓ જેની થઈ ગયું, સિમ્પલ વસ્તુ છે, કાંઈ નથી, બધાય કાળ આમ તો સરખા જ છે, ખાલી આપણને વાક્ય રચના આવડવી જોઈએ. આ તો આખો કાળ એટલા માટે સમજાવું છું કે ખાલી તમને બધો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, કે કોઈ પણ વાક્ય રચનાથી ગમે એવું વાક્ય પૂછાય તો તમને ક્લિયર થઈ જાય એટલા માટે, બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે WH પ્રશ્નાર્થમાં કાંઈ ન હોય, આગળ WH વાળો શબ્દ એડ કર્યો જ, બાકી આગળની જે વાક્ય રચનામાં જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ હોય. આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું ભાઈ, કે આપણે કોને બદલાવાના, સબ્જેક્ટને ઓબ્જેક્ટને, બેને હળી કરવાનું હોય, બાકી કાંઈ ન હોય. તો વાયનું વાય એમ નામ જ રહેશે પેસિવમાં, પણ એમિઝારનું શું થઈ જાય, તો કે તો હવે ઓબ્જેક્ટ ઉપર આધાર રાખે, ઓબ્જેક્ટ આગળ આવે એટલે ઓબ્જેક્ટ એનો એક વચન છે એટલે ઈઝ થશે. તો હવે પછી એન એપલ, એન એપલ, પછી ક્રિયાપદનો વારો છે, આને તો આપણે છેલ્લે જવા દેવાનું, પણ બિંગ શબ્દ એડ કરવાનો, આઈએનજી કાઢો છે એટલે, બરોબર, ઈટન બાય વીનું અસ ક્વેશ્ચન માર્ક. રેડી, જોઈ લો, થઈ ગયું, સિમ્પલ વસ્તુ છે. ચાલો WH વાળીમાં કાંઈ ન હોય, WH સ્ટાર વાળીમાં તો કે એમાં ઓબ્જેક્ટ એક જ આગળ હોય છે, બાકી કશો કાંઈ ફેર નથી. આગળના લેક્ચરમાં આપણે આની બધી માહિતી આપી છે, એટલે વધારે હું તમારો સમય લઈશ નહીં, બરોબર છે. તમે ચેક કરી શકો છો. હાઉ મેની, તો હાઉ મેની એમનામ જ રહે, એ બદલે નહીં. એપલ્સ, તો એપલ્સ એ બદલે નહીં. હવે અહીંયા આર હતું તો અહીંયા આર જ રહેશે, કારણ કે એ તો આના ઉપર જ આધાર રાખે, બરોબર. હવે બિંગ શબ્દ એડ કરી દેવાનો, ઈટન બાય અસ. જો તમે બદલાશ કોણ કોણ, એક અહીંયા સબ્જેક્ટ હતું એ સબ્જેક્ટ છે લે જાય, બાકી કોઈ વસ્તુ ફેરફાર નથી. જોવો તમે, રેડી. ચાલો આગળ વધીએ. વુ, તો વુ વાળી તો સાવ સહેલી છે. વુનું ખાલી બાય વૂમ કરી નાખવાનું હોય. વુ ઇઝ ઈટિંગ એન એપલ, તો એનું થઈ જાય બાય વૂમ. પછી ઇઝ નું ઇઝ એન એપલ, ઓબ્જેક્ટ આગળ આવી જાય, એન એપલ બીંગ ઈટન, બરોબર છે. અહીંયા સ્પેલિંગ ભૂલ છે, બરોબર છે, એટલે બિંગ શબ્દ
આમ લખાશે, બરોબર છે. એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. સાવ સહેલામ સહેલું છે. એટલે ખાસ તમે આ કોર્સ હજી પરચેસ નથી કર્યો તો આજે જ પરચેસ કરી લ્યો અને આ નંબર ઉપરથી વધારે ડિટેલ મેળવી શકો છો. આ આપણી કોર્સની ખાસિયત છે. વેકેશન દરમિયાન જે હમણાં આવવાનું છે એમાં આનો ભરપૂર લાભ લેવો જોઈએ તમારે, જેથી કરીને તમારે બધું કવર થઈ જાય, આખું સ્પોકન કમ્પ્લીટ થઈ જાય, બરોબર છે. અને આ આપણી એપ્લિકેશન છે વિજય નાક્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની, પ્લે સ્ટોરમાંથી પણ તમને મળી જશે. આઈફોન વાળા મને મેસેજ કરશે એટલે હું ને લિંક મોકલી દઈશ, એટલે એ પણ ત્યાંથી મળી જશે. ફક્ત 999 રૂપિયા છે. દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવશે એપ્લિકેશનમાંથી. સ્પોકનના બધા વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં ત્યાં મળી જશે. સ્પોકનનું બધું મટીરિયલ તમને પીડીએફમાં મળી જશે અને વિડીયો લેક્ચરમાં મળી જશે. અને દર અઠવાડિયે લાઈવ લેક્ચર આવશે. એ તો અલગ જ, એટલે ભૂક્કા કાઢી નાખે એવો કોર્સ છે મિત્રો. અને ખાસ આ લેક્ચરમાં મજા આવી હોય તો એક જરાક લાઇકનું બટન દબાવતા જાજો અને આવા નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નવા વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ઠાઠા.